આગળ વાત કરીએ તો મોરબી હળવદ હાઈવે પર બેફામ ડમ્પરોથી લોકો પરેશાન થયા છે। રાત્રિ દરમિયાન ખનીજોનું ખનન અને વહન કરવા પર પ્રતિબંધ છે। કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં પણ ખનીજ માફિયાઓ જે છે બેફામ બન્યા છે। રહેણાંક વિસ્તારમાં ફૂલ સ્પીડે આવતા ડમ્પરો જોખમરૂપ સાબિત થઈ શકે છે। ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી થાય તેવી રહીશો માંગ કરી રહ્યા છે। વાત કરીએ હળવદસરા ચોકડી પાસે છેલ્લા કેટલાય સમયથી ઓવરલોડ માતેલા સાંઢની જેમ ખુલ્લેઆમ નીકળતા ડમ્પરોથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે। એટલું જ નહીં, સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ખનીજોનું વહન અને ખનન ન કરવા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું છે, છતાં પણ ખુલ્લેઆમ ખનીજ માફિયાઓ રાત્રિ દરમિયાન ખનીજનું વહન કરી વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। ઘનશ્યામપુર રોડ પર શાળા, ટ્યુશન ક્લાસ હોવા છતાં પણ અને રહેણાંક વિસ્તાર હોવા છતાં પણ ફૂલ સ્પીડે ડમ્પરો આવે છે, તેમ છતાં તેને અટકાવનાર કોઈ નથી। તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આ બાબતની કાર્યવાહી કરવામાં આવે તેવી સોસાયટીના રહીશોની માંગ છે। મોરબીના હળવદસરા ચોકડી પાસેની આ જે છે મુશ્કેલી છે કે જ્યાં બેફામ ડમ્પર ચાલકોને કારણે લોકોના જીવ મુશ્કેલીમાં મુકાયા છે। કલેક્ટરનું જાહેરનામું છે કે સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ખનીજોનું વહન કરવું યોગ્ય નથી। ત્યારે કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં પણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે।